નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। સાથે હોળી પહેલા મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। મોદી સરકારની મોટી જાહેરાત। બેંક, લાયસન્સ, વીજળી, લાખો લોકો માટે મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। વાહન ચાલકો ધ્યાન આપે। મહિલાઓને મળશે વગર વ્યાજે લોન। સાથે ખેડૂતોના દેવા માફ થશે। વાવાઝોડું, માવઠું અને ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી। સોના ચાંદીના ભાવમાં ફરી થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા 1 માર્ચથી બદલાવા જઈ રહ્યા છે મહત્વના નિયમો। ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે। દર મહિનાની જેમ માર્ચ મહિનાની અંદર પણ ઘણા મોટા ફેરફારો થવાના છે। આ ફેરફારો મહિનાની 1 તારીખથી અમલમાં આવશે। આમ જનતાના ખિસ્સાઓને પણ અસર થવાની છે। હવે 1 માર્ચથી ઘણા નિયમો છે મિત્રો બદલાવા જઈ રહ્યા છે, જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આમાં તમારા રાંધણ ગેસથી લઈને બેન્કિંગ, ટેલિકોમ અને પ્રવાસન સંબંધિત નિયમો સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે। ચાલો આના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલા મિત્રો 1 માર્ચથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 માર્ચ 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે। કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો કર્યા છે, પરંતુ દેશમાં 14 કિલોનો જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એની કિંમતમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખીને બેઠા છે। આ સિવાય એર ફ્યુઅલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફાર થશે કે દાદા દાદીના નામે જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું હશે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને 1 માર્ચથી માતા પિતાના નામે જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું છે એ ખોલાવી શકાશે અને જૂના ખાતા છે એ વાલીના નામે ટ્રાન્સફર કરવામાં આવશે। તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને 1 તારીખથી મોટા ફેરફારો થશે। ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડને લઈને પણ ટ્રાય છે મિત્રો અત્યારે પોતાના નિયમોની અંદર ફેરફાર કરવા જઈ રહી છે। 1 માર્ચ 2025થી જ ટ્રાય 4G અને 5G નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો છે કરવા જઈ રહી છે, જે અંતર્ગત જીઓ, એરટેલ, BSNL અથવા તો બીજી કોઈ કંપનીનું તમે સિમ કાર્ડ વાપરો છો તો તમારી ઉપર અસર થઈ શકે છે। દરેક વ્યક્તિએ સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિએ ટ્રાયના નિયમો છે મિત્રો સ્વીકારવા પડશે। જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે અને નવા નિયમો અંતર્ગત URL અથવા તો એપની લિંક હશે એની માટે ચોક્કસ SMSના વિતરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। તો મિત્રો ટ્રાયના નિયમો છે પણ 1 તારીખથી ફરી જશે। ત્યાર પછી ગુજરાતના વાહન ચાલકો માટે મોટા સમાચાર કે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। થર્ડ પાર્ટી વીમો ન હોય એ એક હવે દંડનીય અપરાધ છે અને આ નિયમોનો જે પણ લોકો ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે। કેટલો દંડ ફટકારવામાં આવશે આપને જણાવી દઈએ તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે। બીજી વખત ભૂલ થવા ઉપર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે તમને થઈ શકે છે। જો તમારા વાહનોનો થર્ડ પાર્ટી વીમો ન હોય તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એમને કહ્યું છે કે વર્ષ 2025ની અંદર થર્ડ પાર્ટી વીમો છે તમારા વાહનોનો હોવો જોઈએ। પછી તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, ટ્રક હોય કે કોઈ પણ વાહન હોય પણ એનો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જરૂરી છે, નહીંતર તો તમને દંડ છે થઈ શકે છે। તો મિત્રો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી ગુજરાતના જનધન ખાતા ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર કે મિત્રો યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી દેશની અંદર 54 કરોડ ખાતા ખુલ્યા છે।
જેટલા ખાતા ખુલ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે। મિત્રો, નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી, એટલે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી, અને આવા ખાતાની અંદર 14,750 કરોડ રૂપિયા પડ્યા છે। આની અંદર તમારું પણ ખાતું હોઈ શકે છે કે જે ખાતાની અંદર પૈસા પડેલા છે અને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નથી આવી, તો આવું ખાતું હવે KYC વગરનું છે, તો આ ખાતાની અંદર જે પૈસા પડેલા હશે એ પૈસા બ્લોક કરી દેવામાં આવશે। તો મિત્રો, તમારી પાસે પણ જનધન ખાતું છે અને આ ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કર્યો, તો વહેલી તકે વ્યવહાર કરી લેજો, જેથી કરીને તમારા એ પડેલા પૈસા છે એ બ્લોક ન થાય અને પૈસા તમને મળી જાય અને તમારું જનધન ખાતું છે એ પણ એક્ટિવ મોડની અંદર આવી જાય। તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારા નિષ્ક્રિય થયેલા ખાતા જનધન અકાઉન્ટ છે એ મિત્રો વહેલી તકે તમે એક્ટિવ કરાવી લેજો। ત્યાર પછી મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જગતના તાતને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતોને જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી છે, એટલે કે હવે ખેડૂતોને સિંચાઈ માટે અનલિમિટેડ પાણી છે મિત્રો મળતું રહેશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સિંચાઈને લઈને, જે અંતર્ગત ખેડૂતોને હવે પિયત માટે જોવે એટલું પાણી કેનાલ દ્વારા મળી રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે ખેડૂતોને 24 ફેબ્રુઆરી 2025ના રોજ 2,000 રૂપિયાનો 19મો હપ્તો નથી મળ્યો, એમના માટે આ સૌથી મોટા સમાચાર સાબિત થવાના છે। હાલ મિત્રો, તમને જણાવી દઈએ કે કયા કારણસર તમારા ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો નથી આવ્યો। તો મિત્રો, આપને જણાવી દઈએ કે 19મો હપ્તો કોને કોને નથી મળ્યો। તો મિત્રો, જે ખેડૂતના પરિવારમાં કોઈ એક સભ્ય પહેલેથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે એમને 19મો હપ્તો છે મિત્રો નથી મળ્યો। અરજદારની ઉંમર 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી નથી તેવા ખેડૂતોને પણ ખાસ કરી મિત્રો હપ્તો નથી મળ્યો। જે લોકો પાસે ખેતીની પોતાની જમીન નથી એમને પણ હપ્તો નથી મળ્યો। અરજદાર પાસે સંસ્થાકીય જમીન છે એટલે કે સંસ્થાકીય જમીનના જે માલિક છે એમને પણ હપ્તો નથી મળ્યો। અરજદાર અને પરિવારના અન્ય સભ્યો ખાસ કે મિત્રો NRI છે એટલે કે એમને પણ હપ્તો નથી મળ્યો। જે પરિવારના સભ્ય છેલ્લા વર્ષની અંદર આવકવેરો ભર્યો હતો એવા ખેડૂતોને પણ 19મો હપ્તો નથી મળ્યો। પરિવારની અંદર કોઈ બંધારણીય પદ ઉપર છે અથવા તો બંધારણીય પદ ધરાવે છે એમને પણ હપ્તો નથી મળ્યો। પરિવારના કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્ર કે રાજ્યના મંત્રી રહી ચૂક્યા છે એવા ખેડૂતોને પણ 19મો હપ્તો છે મિત્રો નથી મળ્યો। સાથે સાથે જે ખેડૂતનું માસિક પેન્શન 10,000 રૂપિયા કે તેથી વધુ છે તેવા ખેડૂતોને પણ હપ્તો નથી મળ્યો। તો શું મિત્રો આમાં પણ તમારું નામ હતું, એટલે કે શું તમને પણ હપ્તો નથી મળ્યો? તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડ ધારકો માટે હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે। મિત્રો, અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ ગ્રાહકોને મળી રહે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં મિત્રો જે અનાજ આપવામાં આવે છે 2 કિલોગ્રામ હોય, 3 કિલોગ્રામ હોય, આ રીતે છૂટક અનાજ આપવામાં આવે છે, જેના કારણે ઘણી બધી જગ્યાએ અનાજ છે બદલી જતું હોય છે, બદલાવી દેવામાં આવતું હોય છે। એવી ફરિયાદોના કારણે ગ્રાહકો દ્વારા સરકારને આવી ફરિયાદો મળી, જેના ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા અનાજ છે એ પેકેજની અંદર આપવામાં આવશે। સૌથી પહેલાં અનાજની અંદર કઠોળ, ખાંડ જેવા અનાજનું પેકેટ કરવામાં આવશે અને ત્યાર પછી ગ્રાહકોને જથ્થાની અંદર આ વિતરણ કરવામાં આવશે। તો મિત્રો હવે પછી આવનારા દિવસોની અંદર અનાજ છે એ પેકેટની અંદર મળશે। ખાસ કરીને કઠોળ છે, તુવેર દાળ છે, મગ છે, જે રીતે મીઠાના પેકેટ આવે છે એવી જ રીતે હવે બીજું અનાજ છે એ પણ તમને પેકેટની અંદર રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે, જેથી એ અનાજ બગડશે પણ નહીં અને ગુણવત્તાયુક્ત અનાજ રહેશે। અનાજની ફેરબદલી છે એ પણ થશે નહીં, ગ્રાહકોને મોટો ફાયદો થશે। ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડ
ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ દરેક શ્રમિકોને NFSA ના રાશન કાર્ડની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવે અને એ લોકોને અનાજ આપવામાં આવે. તો બીજી તરફ સરકાર દ્વારા મિત્રો અમુક રાશન કાર્ડ છે એ મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એ લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, કેમ કે એ લોકો છેલ્લા 3 મહિનાથી અનાજ લેવા નથી ગયા. એટલે કે સરકારને એવું છે કે આ લોકોને અનાજની જરૂર નથી અને એવા લોકોના રાશન કાર્ડ છે એ પણ હવે બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તો તમે પણ તમારા રાશન કાર્ડની અંદર છેલ્લા 3 મહિનાથી અથવા તો 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે અનાજ છે મિત્રો લઈ આવજો, જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ મળતું હોય એ બંધ કરી દેવામાં ન આવે. અને ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ લોકો NFSA ની અંદર પોતાનું રાશન કાર્ડ ફેરવી શકે છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો મિત્રો રાજ્યની વાત કરીએ તો ગુજરાતના કુલ 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડાઓ મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયે મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી લઈને 2400 રૂપિયે પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો થયો છે, 1200 રૂપિયા ભાવ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે 250 થી 350 થઈ ગયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. સાથે મિત્રો જ્યારે આ વખતે ફરી એકવાર રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ખાસ કરીને મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોએ જે બેંક પાસેથી લોન લીધી છે એ બેંકનું લોનનું જે વ્યાજ આવે છે એ વ્યાજ માફ થવું જોઈએ અને ખેડૂતોને તમામ પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે ના મળવા જોઈએ. સાથે સાથે મિત્રો ખેડૂતોનું દેવું છે, ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા DAP પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે DAP માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે DAPના ભાવ યથાવત રહેશે, એટલે કે ખેડૂતોને 50 કિલો DAP ખાતરની થેલી માત્ર 1350 રૂપિયામાં મળશે. વધારાનો ખર્ચ છે એ મિત્રો સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર DAP ખાતરની વૈશ્વિક કિંમતમાં સતત વધઘટ થતી રહે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। એટલે મિત્રો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે ગુજરાત સરકારે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે। ખેડૂતોને વીઘા દીઠ સહાય નહીં મળે પરંતુ હેક્ટર દીઠ મિત્રો 20,000 ખેડૂતોને સહાય મળશે। પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને આ રકમ છે એ તેમના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હોળી પહેલા સૌથી મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્ય વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે। એટલે કે મિત્રો જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી લઈને 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો માટે આ પેકેજ ખરીદી શકે એટલે કે ખેડૂત મિત્રો આ પેકેજની ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે આ જે પેકેજ છે મિત્રો બહાર પાડવામાં આવ્યા છે। જેમની અંદર મિત્રો ભારત આટા છે માત્ર 27.50 રૂપિયા મળશે, ભારત રાઈસ એટલે કે ભારત ચોખા છે 29 રૂપિયા મળશે, તેમજ ભારત દાળ છે માત્ર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગરીબો છે એ ખરીદી શકે છે। તમારી નજીક જાપાન કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે, ત્યાં થોડા દિવસોની અંદર આ 3 પેકેજ ઉપલબ્ધ કરવામાં આવશે, જેના કારણે હોળી પહેલા ગરીબો છે એ મિત્રો આ પેકેજ ખરીદી શકે। એટલે કે મિત્રો ગરીબો માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે અને મધ્ય વર્ગના જે લોકો છે એમના માટે રાશનની વ્યવસ્થા થઈ શકે એટલા માટે મિત્રો આ સૌથી મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે બીપીએલના કાર્ડ ધારકોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। 20 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ બાદ મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા કોઈ વિચારણા થઈ શકે। પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પ્રશ્નો કર્યા છે કે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ તે જ યોજનાનો અમલ કરવામાં આવશે કે પછી નહીં? ત્યારે મિત્રો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આ પ્રશ્નોના જવાબ આપતા મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું કે બીપીએલ કાર્ડ ધરાવતા જે રાશન કાર્ડ ધારકો છે એને આ યોજના અંગે ખાસ કે મિત્રો ટૂંક સમયની અંદર ગેસ સિલિન્ડર મળી શકે। તો મિત્રો હાલ સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકે છે, જેનાથી રાજ્યની ગૃહિણીઓ છે, મહિલાઓ છે એમને રાહત મળશે। હાલમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં આ યોજના અમલમાં આવશે તો બીપીએલ કાર્ડ ધારકો છે એમને સસ્તા દરે ગેસ સિલિન્ડર મળવાની શક્યતા વધી શકે છે। જે રીતે મિત્રો ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે, તેવી જ રીતે મિત્રો ભારતના જુદા જુદા રાજ્યોની અંદર પણ ભાજપની સરકાર છે। જે રીતે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે કડાકો। ખાસ મિત્રો એમને લઈને પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 160 રૂપિયાનો વધારો થયો, તે સાથે નવો ભાવ 80,650 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 80,590 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો, તે સાથે નવો ભાવ 88,000 રૂપિયાને પાર પહોંચ્યો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 87,800 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1,000 રૂપિયાનો વધારો થયો, તે સાથે ચાંદીનો નવો ભાવ 1,05,000 રૂપિયા જોવા મળી રહ્યો છે। એટલે મિત્રો દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવો ફરી એકવાર વધી રહ્યા છે। મિત્રો ખાસ કરીને હવે તહેવારો નજીક આવી રહ્યા છે, હોળી ધૂળેટી આવી રહી છે, આ નિમિત્તે મિત્રો હાલ સોના ચાંદીના ભાવમાં છે મિત્રો ભાવ વધારો થતો હોય એવા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે।
ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. જે રાશન કાર્ડ ધારકોને ઈ-KYC બાકી છે એમને પણ મફત અનાજ મળતું રહેશે. મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે રાશન કાર્ડ ધારકોનું ઈ-KYC બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોને ઈ-KYC કરવાનું બાકી છે એમને પણ ચાલુ મહિને અને આવતા મહિને અનાજ એટલે કે મફત અનાજ મળતું રહેશે. પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ-KYC કરાવી લેવાનું રહેશે. જો રાશન કાર્ડમાં KYC નહીં કરવામાં આવે તો તમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશો નહીં. તો મિત્રો, ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એ મિત્રો પોતાના રાશન કાર્ડને KYC પ્રક્રિયામાંથી પસાર કરાવી લેજો, જેથી કરીને મિત્રો આગામી સમયમાં તમારે જો કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે છે એ આ લાભ છે એ સરળતાથી લઈ શકો. તો મિત્રો, હાલ રાશન કાર્ડ ધારકો માટે ફાયદાના સમાચાર કે ઈ-KYC બાકી હોવા છતાં પણ તમને ચાલુ મહિને અને આવતા મહિને અનાજ છે એ મળતું રહેશે. સસ્તા દરે અનાજ છે એ તમને મળતું રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવામાન સમાચાર ઉપર નજર કરી લઈએ. મિત્રો, ગુજરાત ઉપર માવઠાનું નવું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને કરી છે સૌથી મોટી આગાહી. રાજ્યમાં ફરી એક વખત માવઠાનો ખતરો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને 26 ફેબ્રુઆરીથી લઈને માર્ચ મહિના સુધીમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે. એટલે મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યને લઈને ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર જોવા મળવાના છે. એટલે કે મિત્રો, આગાહી જોવા મળવાની છે, કારણ કે ગુજરાત ઉપર જો માવઠું આવશે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે એવી પણ અત્યારે આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સ્માર્ટ વીજ મીટર 2025ને લઈને દરેક ગુજરાતીઓને મળશે સૌથી મોટી ભેટ. એટલે કે મિત્રો, દરેક ગુજરાતીઓના ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદો ચાલી રહ્યા છે. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર. કેમ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવી જાહેરાત કરી છે. તો મિત્રો, આ વિરોધને હવે અંત આવ્યો. હવે ગુજરાતની અંદર ફરજિયાતપણે દરેક લોકોએ સ્માર્ટ વીજ મીટર લગાવવું પડશે. આ સાથે મિત્રો, સ્માર્ટ વીજ મીટરના ફાયદા કયા કયા છે? તો સૌથી પહેલાં, સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ ચાર્જ હવે તમારે ચૂકવવા નહીં પડે. વીજ બિલ ભરવાની લાઇનમાંથી પણ હવે તમને મળશે છુટકારો. સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સમસ્યાથી મળશે તમને છુટકારો. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે. ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે. રોજના વપરાશ જોઈ તમે મેનેજ કરી શકો છો. મોબાઈલ રિચાર્જની જેમ પ્રીપેડ રિચાર્જ કરવું પણ હવે સહેલું થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો, પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહે જણાવ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકના કારણે ઇંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી ફુગાવા પર કાબૂ મેળવવાની અંદર મદદ થશે. ભારત સરકાર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટ તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી દીધો. હવે જોવાનું રહ્યું છે કે ઇંધણની કિંમતમાં ક્યારે ફેરફાર જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે, ઇંધણની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે, એવું નિવેદન પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા આપવામાં આવ્યું છે. એ અંતર્ગત હોળી ધૂળેટી પહેલાં વાહન ચાલકો છે એમને સૌથી મોટી ભેટ મળી શકે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ છે એ પણ ઘટી શકે છે. એવા સમાચાર પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.
ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય. ટ્રેક્ટર સહાય યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. પહેલાં ખેડૂતોને 60,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ મિત્રો હવે ખેડૂતોને વધારે 40,000 રૂપિયા મળશે. એટલે કે ખેડૂતોને ટોટલ 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાંથી એક યોજના છે ટ્રેક્ટર સહાય. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે AGR 50 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલી સહાય છે 40 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયાની મર્યાદામાં. બેમાંથી જે ઓછું હોય એ સરકાર દ્વારા માન્ય મોડલની અંદર ખરીદી કરવાનું રહેશે. બીજી યોજના છે 40 PTO હોર્સ પાવરથી વધુ 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટેના ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં. બેમાંથી મિત્રો જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલ ખરીદવાનું રહેશે. તો મિત્રો હાલ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર હવે મળશે 1 લાખ રૂપિયાની સબસિડી. સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. કિસાન ક્રેડિટ કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અને જે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર સરકાર દ્વારા 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, લોન આપવામાં આવતી હતી, અને આ લોનની અંદર ખાસ મિત્રો રકમ વધારો કરવામાં આવી છે, રકમ વધી છે. તેમના વિશે પણ મિત્રો સવિસ્તાર માહિતી મેળવીએ એ પહેલાં જે પણ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી સમાચાર છે તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો હાલ ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. તેમના વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને મિત્રો ખાસ કરીને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે મિત્રો કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ ખેડૂતો તેમના ખેતરમાં બેસીને જ લોન મેળવી શકે છે. ગાંધીનગરમાં જ્યારે મિત્રો G20ની મિટિંગ હતી ત્યારે RBIએ આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની કોઈ જરૂર નથી, પરંતુ હવે ખેડૂત મિત્રો પોતાના મોબાઈલ એપ્સ દ્વારા જ લોન મેળવી શકે છે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ આ સમગ્ર યોજના છે એ મિત્રો આખા ભારત દેશની અંદર પણ અમલમાં મૂકી દેવામાં આવશે, જેથી કરીને મિત્રો ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી માટે તમે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. બેંકમાં જઈને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ ઓનલાઈન મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જણસીની આવક થાય છે. ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ, ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળતા હતા. આ સાથે મિત્રો યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી. યાર્ડમાં લાલ ડુંગળીની 2800 ક્વિન્ટલથી પણ વધુ આવક નોંધાણી. ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીના ભાવ ખેડૂતોને ખાસ કરીને મિત્રો 140થી લઈને 400 અથવા તો 500 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતા હોવાથી ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો યાર્ડમાં કપાસની પણ આવક થઈ રહી છે, મગફળ આવક થઈ રહી છે. યાર્ડમાં 2400 ક્વિન્ટલ કપાસની આવક નોંધાણી. ખેડૂતોને એક મણના ભાવ 1300થી લઈને 1500 રૂપિયા સુધી કપાસના ભાવ મળ્યા છે. યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીનની પણ આવક નોંધાણી. સોયાબીનની 200 ક્વિન્ટલ આવક નોંધાણી, જેમાં ખેડૂતોને એક મણ સોયાબીનના ભાવ 700થી લઈને 794 રૂપિયા સુધી ભાવ મળ્યા. જીરુની પણ આવક થઈ, ખાસ કરીને મિત્રો 960 રૂપિયા 960 ક્વિન્ટલ આવક થઈ, જેમાં ભાવ છે મિત્રો 3400થી લઈને 4100 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળ્યા છે. જ્યારે લસણની પણ 750 ક્વિન્ટલ આવક થઈ. લસણના ભાવ પણ 800થી લઈને ખાસ મિત્રો 1450 રૂપિયા ખેડૂતોને ભાવ છે મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ સિવાય યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા છે, ટમાટાની પણ આવક નોંધાણી છે. જ્યારે મિત્રો બટાકાની આવક 4200 ક્વિન્ટલ અને ભાવની વાત કરવામાં તો બટાકાના ભાવ 140થી લઈને 251 રૂપિયા એક મણના ભાવ રહ્યા. જ્યારે ટમેટાના ભાવ પણ ખેડૂતોને ખૂબ જ મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો 50થી લઈને 150 રૂપિયા સુધી ભાવ મળ્યા. જ્યારે લીંબુના ભાવ પણ 400થી લઈને 1200 રૂપિયા એક મણના ભાવ છે જોવા